અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. દેશભરમાં આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિષેક માટે મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે. ત્યારે આ વિડીયો થકી આપણે જાણીશું કે વડાપ્રધાન મોદીનો અયોધ્યામાં આખો કાર્યક્રમ શું છે. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. પ્રધાનમંત્રી મોદી સવારે 10:25 કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે અને સવારે 10:55 કલાકે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. બપોરે 12:05 કલાકે શ્રી રામ અયોધ્યાના જન્મભૂમિ મંદિરમાં અભિષેક અને પૂજા કરશે. આ પછી તેઓ બપોરે 1 વાગે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 2:15 કલાકે કુબેર ટીલાના શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. 8,000થી વધુ મહેમાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે, જેમાં દેશના વડાપ્રધાન, મહાન સંતો, રાજકારણીઓ, અભિનેતાઓ અને અન્ય લોકો પણ સામેલ થશે. પીએમ નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસના અવસર પર જાહેર સભાને સંબોધશે. મંદિરની સામે ખુલ્લા પ્લેટફોર્મ પર એક કેન્દ્રીય શિખર અને 2 બાજુના શિખરો અને ખુરશીઓ મૂકવામાં આવશે. આ જાહેર સભામાં 6,000 ખુરશીઓ ગોઠવવામાં આવશે. પીએમ મોદી શ્રી રામની મૂર્તિના આંખનું આવરણ ખોલશે અને રામ મૂર્તિને પાણીથી સ્નાન કરાવવામાં આવશે. નવી પ્રતિમાને જોવા માટે લોકો માત્ર ઉત્સાહિત નહીં પરંતુ તેઓને જૂની પ્રતિમા માટે અપાર આદર પણ છે અને લોકો તેની મુલાકાત પણ લેશે. રાજ્યાભિષેક સમયે વડાપ્રધાનની સુરક્ષા 5 સ્તરીય છે. પીએમ મોદીની સુરક્ષા 5 લેયરમાં હશે. સિવિલ પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 30,000થી વધુ જવાનો આવી પહોંચ્યા છે. વડાપ્રધાન પાસે પહેલા એસપીજી બોડીગાર્ડ હશે. આ સૈનિકો એસોલ્ટ રાઇફલ્સ, ઓટોમેટિક ગન, 17M રિવોલ્વર અને અન્ય આધુનિક હથિયારોથી સજ્જ હશે. આગલા સ્તરમાં એસપીજી કમાન્ડો હશે. આ પછી એનએસજીના ખતરનાક બ્લેક કેટ કમાન્ડો સુરક્ષાની જવાબદારી સંભાળશે. તેની સાથે એટીએસ અને અન્ય કમાન્ડો પણ તૈયાર હશે. ચોથા સ્તરમાં અર્ધલશ્કરી દળોના જવાનો રહેશે, જ્યારે છેલ્લા સ્તરમાં સુરક્ષાની જવાબદારી સિવિલ પોલીસ કર્મચારીઓને અપાશે. આ સૈનિકો સ્થળથી બહાર સુધી દરેક ખૂણાની સુરક્ષા કરશે. તેમની પરવાનગી વિના વડાપ્રધાનની આસપાસ એક પક્ષી પણ કદાચ ઉડી નહીં શકે. એસપીજીના 35 જવાનો પહોંચ્યા છે. અંદાજે એટલી જ સંખ્યામાં વધુ સૈનિકો હવે આવવાની ધારણા છે. આ ઉપરાંત એટીએસના 550 કમાન્ડોએ પણ સતત કેમ્પ કર્યા છે. દેશમાં જ નહીં, વિદેશોમાં પણ રામ મંદિરના પ્રાણ અભિષેકને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે. 22 જાન્યુઆરીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી થશે અને 200થી વધુ સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાશે. વિશ્વના 60થી વધુ દેશોમાં પ્રાણ પ્રતિષ્ઠાનું ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ શોભાયાત્રા પેરિસના એફિલ ટાવર નજીકથી પણ પસાર થશે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.